હોળી વસંત ઋતુમાં ઉજવાય છે. ફાગણ માસની પૂનમે આ ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવાય છે. ઇતિહાસકારોએ માને છે કે આર્યોમાં પણ આ તહેવારનું ઉત્સવનું મહત્વનું હતું. પૂર્વ ભારતમાં આ તહેવાર ખાસ રૂપથી મનાય છે. આ ઉત્સવ ખૂબ જ પુરાતન છે. ખાસ કરીને જૈમિની પૂર્વ મીમાંસા, કાવ્યસૂત્ર, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ ઉપરાંત હસ્તલિપિયા ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. વિંધ્ય ક્ષેત્રના રામગઢ સ્થાનમાં 300 વર્ષ પુરાતન અભિલેખમાં પણ આ ઉત્સવનો ઉલ્લેખ છે. સુપ્રસિદ્ધ મુસ્લિમ પર્યટન અલબરુનીએ પણ આ ઐતિહાસિક યાત્રાના સંસ્મરણોમાં હોળીનો ઉલ્લેખ કર્યો છે. હિન્દુ મુસ્લિમ બંનેમાં આ ઉત્સવ ઉજવાય છે. અકબર જોધાબાઈની સાથે જહાંગીર નૂરજહાંની સાથે હોળી રમ્યાનો ઇતિહાસ મળી આવે છે. કૃષ્ણકાંડમાં પણ ગોપી રાધા અને કૃષ્ણ સાથે રંગોત્સવ રમ્યાની કૃષ્ણ લીલાની વાતો ધર્મગ્રંથોમાં મળી આવે છે. ઉપરાંત વિજય રાજગઢની રાજધાની હતી. હપી હોસ્પિટલમાં 16મી સદીના ચિત્રફલક ઉપર હોળી ઉત્સવનું અતિ સુંદર ચિત્ર મળી આવ્યું છે. હોળીના પવિત્ર દિવસે નવવિવાહિત મહિલા પતિ સાથે હોલિકાની પૂજા કરે છે. ધાનની દાળ, ખજૂરનો પ્રસાદ ધરે છે. અબીલ, ગુલાલ, કુમકુમથી પૂજા કરે છે. તામ્ર પાત્રમાં જળ ભરીને બંને વ્યક્તિ જળની ધારા વળી કરે છે. પૌરાણિક કથા મુજબ પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તેમના પિતા રાક્ષસ કુલમાં જન્મને લીધે ભગવાન વિષ્ણુનું વિરોધી હતા. પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે તે હિરણ્યકશ્યપને બિલકુલ પસંદ ન હતું. તેમણે પ્રહલાદને અનેક તકલીફો આપીને મનાવવા પ્રયત્ન કર્યો કે પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે. હિરણ્યકશિપુ રાક્ષસ કુળનો ખૂબ જ ક્રૂર રાજા હતો. પોતાના રાજ્યમાં વિષ્ણુ કે અન્ય દેવોની પૂજા કરનારને આકરી સજા કરતો હતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશિપુએ પ્રહલાદને અનેક યાતનાઓ આપી તેમજ મારવા અનેક પ્રયાસો કર્યો, પણ તે બધામાં પ્રહલાદનો આબાદ બચાવ થયો. હિરણ્યકશિપુની બહેનનું નામ હોલિકા હતું અને તેની પાસે એવી ઓઢણી હતી કે જેને ઉડવાથી અગ્નિમાં બળી શકે નહીં. આથી હોલિકાના ખોળામાં બાળ પ્રહલાદને બેસાડી આગમાં તેને સળગાવી દેવાનું નક્કી કરાયું. પ્રહલાદ તો એવો ભક્ત નીકળ્યો કે ઓઢણી પ્રહલાદ ઉપર આવી ગઈ ને આગમાં હોલિકા બળી ગઈ. પ્રહલાદ બચી ગયો અને ભક્તિની જીત થઈ. આ માનમાં બીજા દિવસે રંગોત્સવ મનાય છે. હોળીના પ્રગટ્યા સાથે હોળીની જ્યોત કઈ દિશા તરફ નમે છે તેના ઉપરથી આવનારનું વર્ષ, વરસાદની ક્ષમતા, વર્ષની સમૃદ્ધિનું અનુમાન લગાવી શકાય છે. વૃંદાવન, ગોકુળ, મથુરા, વૃજમાં હોળી ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાય છે. એક સમયે કૃષ્ણને કોઈએ કહ્યું, તું કાળો છે, રાધા ગોરી છે. તેથી માતા યશોદાએ કહ્યું, બેટા તું રાધાને રંગથી રંગડી નાખ. આ માનમાં રાધા કૃષ્ણ વચ્ચે રંગોત્સવ ઉજવાય છે. હોળીના 8 દિવસ પહેલાંથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. આ દિવસોમાં શુભ કાર્યનો આરંભ થતો નથી. ધૂળેટીથી પુનઃ શુભ કાર્યનો આરંભ થાય છે. વસંત ઋતુમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે. આ સમયે બેક્ટેરિયાનો ઉપદ્રવ ખૂબ જ હોય છે. હોળી દહનથી બેક્ટેરિયાના નાશ પામે છે. શરીરમાં રહેલા બેક્ટેરિયા પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે.